પછી એની પત્નીને કહે છે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેવી મને પત્ની આપીને ભગવાન એવી આ બધાને આપજે. એટલે પત્નીએ કીધું કે કેમ? તો કે હું એકલો શું કરું ભોગવું, બધા ના ભોગવું, બધાને આવી આપજે. આવા પ્રેમ, આવો સંબંધ. એક પત્ની ગુજરી ગઈ એટલે સ્મશાન યાત્રા નીકળી. બધા નીકળ્યા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ દરમિયાનમાં થયું શું કે લીમડાનું ઝાડ આવ્યું અને એક લીમડાના ઝાડની ડાળખી પત્નીને જે લઈ જતા હતા ને પત્નીને અડકી ગઈ. તે પાછી જીવતી થઈ ગઈ. 2 મહિના સુધી જીવી. 2 મહિના પછી ફરી પાછી પત્ની ગુજરી ગઈ. બધા નીકળી પડ્યા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ફરીથી લીમડાનું ઝાડ ત્યાંથી પાસ થયા. એ ડાળખી ફરીથી આવી, ફરીથી પેલી જીવતી થઈ ગઈ. આવું 3 વાર થયું. 3 વાર 2 મહિના જીવી. ચોથી વાર થયું, બધા ફરીથી નીકળ્યા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તો પેલો પતિ દૂરથી બૂમો પડે કે રામ બોલો ભાઈ રામ ભલે પણ લીમડાના ઝાડથી દૂર રહેજો, જોજો ડાળખી અડી ના જાય.